બટાકાવડા અને સેન્ડવિચને પણ ટક્કર મારે એવી રેસીપી આજે જોઈશું. તો આ સમરમાં તળિયા વગરની ઘણી બધી રેસીપી સુપર સહેલિયાથી હું દીપા તમને બતાવીશ. ચાલો આજે એક કરામત કરીએ. બનાવીશું આપણે વેજીટેબલ બોન્ડા, એ પણ તળિયા વગર. કેપ્સિકમ જોઈ શકો છો, કાંદા જોઈ શકો છો. અહીંયા લાલ, પીળા અને લીલા ત્રણેય કલરના કેપ્સિકમ લીધા છે, જેમાં લીલું કેપ્સિકમ એક આખું છે, જ્યારે પીળું અને લાલનો ટુકડો છે. આદુ મરચાંનો ટુકડો અને કાંદા 2 લીધા હતા, નાના હતા. મોટો કાંદો હોય તો 1. ચોપરમાં બધું સાથે જ ચોપ કરી લીધું. સરસથી રીતે ચોપ થયા પછી એને સાઈડ પર કરી દઈશું. હવે આ રેસીપીની બીજી તૈયારી આપણે જે કરવાની છે એ બટાકા 2 બાફી લેવાના છે. બટાકા બાફીને 2 કલાક માટે રાખી મૂકો તો વધારે સારું, એટલે બધું એનું ભેજનું પ્રમાણ ઓછું થઈ જાય. આ તૈયારી કર્યા પછી એક કઢાઈ લઈશું. 1 ચમચી જેટલું તેલ મૂકીશું. તેલની અંદર જે આપણે ચોપ કરીને બધા શાકભાજી રાખ્યા છે એ એડ કરી લઈશું. અહીંયા તમે કોબીજ અને ગાજર પણ સાથે ચોપ કરીને એડ કરી શકો છો. તમને મનપસંદ બધા જ શાકભાજી તમે એડ કરી શકો. આ રીતે શાકભાજી થોડા સાંતળી લેવાના છે. થોડું સાંતળી જાય એટલે એની અંદર આપણે મીઠું નાખી દઈશું. મીઠું અહીંયા લગભગ 1 ચમચી જેટલું નાખી દઈશું. બટાકાના ભાગનું મીઠું પણ નાખી જ રહ્યા છે. પાણી વળે એટલે પાણી બધું બળી જાય ત્યાં સુધી થવા દેવાનું છે. શાકભાજી પણ સરખી રીતે તમારે ચડી જશે. પછી એની અંદર બધા મસાલા કરી લઈશું. પાણી બળી ગયું, હળદર નાખી દીધી અડધી ચમચી, લાલ મરચું પોણી ચમચી, ગરમ મસાલો અડધી ચમચી, ચાટ મસાલો અડધી ચમચી. બધા જ મસાલા થોડા આગળ પડતા કરવાના છે. બટાકાના ભાગના પણ મસાલા અને વેજીટેબલ બોન્ડામાં આપણે જે બ્રેડનો ઉપયોગ કરવાના છે એના ભાગના પણ મસાલા કરવાના. એટલે મસાલા જે તમને આ વેજીટેબલની ક્વોન્ટિટી હોય એના કરતાં લગભગ ડબલ કરી દેવાના. હવે ચાલો બટાકાની અંદર આ તૈયાર થયેલું મિશ્રણ સરખી રીતે સતળાઈ ગયું છે. પાણી બિલકુલ નથી રહ્યું. બધા મસાલા પણ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. એને બટાકાના માવા સાથે મેળવી અને સરસ એક પૂરણ તૈયાર કરી દઈએ. પૂરણ જેટલું મસાલેદાર હશે એટલું સરસ તમારી રેસીપી બનશે. બધા મસાલા થોડા આગળ પડતા કરજો. થોડું તીખું ધમધમાટ હશે તો બી ફાઇનલ રેસીપીમાં એનો બેલેન્સ ટેસ્ટ આવી જશે. હવે આપણે 1 કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે. ચણાના લોટની અંદર મસાલા કરવામાં મીઠું નાખી દઈશું, પોણી ચમચી જેટલું નાખી દઈશું. આમાં થોડી હળદર આવતી જતી 5 ચમચી જેટલી નાખી દઈશું. પોણી ચમચી જેટલું લાલ મરચું. હવે આપણે એની અંદર નાખવાના છે લીંબુનો રસ. બટાકાના પૂરણમાં લીંબુનો રસ અને ખાંડ મેં નહોતા ભેળવ્યા, પણ આ ચણાના લોટના ખીરામાં આપણે ભેળવીશું એટલે થોડો ગળચટ્ટો અને ખાટો મીઠો ટેસ્ટ રેસીપીનો ફાઇનલ આવી જાય. લીંબુનો રસ 2 ચમચી સામે 1 ચમચી ખાંડ બધું હલાવીને મિક્સ કરી અને સરસ ખીરું તૈયાર કરી દઈશું. 1 કપ જેટલો ચણાના લોટમાં 1/2 કપ જેટલું પાણી એડ કરી સાધારણ ઘટ એવું આ ખીરું તૈયાર કરી દેવાનું છે. ખીરું આપણું તૈયાર છે અને રેસ્ટ કરવા માટે સાઈડ પર મૂકી દઈશું. બધી જ તૈયારી મોસ્ટલી થઈ ગઈ છે, પણ હજી એક ફાઇનલ બ્રેડ અને એને કયા શેપમાં કટ કરવાની છે એ પણ આપણે જોઈશું. પણ એ પહેલાં આપણે આ જે ખીરું જે માવો તૈયાર કર્યો હતો બટાકાનો, એના એક સરખા આવી રીતે ગોળા બનાવી લઈએ. તમે રાઉન્ડ અથવા તો ફ્લેટ આવી ટિક્કી બનાવી શકો છો. રાઉન્ડ બોલ બનાવી દેવાના. એક સરખા 12 ગોળા બનાવીને તૈયાર મેં કરી લીધા. તો ફ્રેન્ડ્સ, બહુ જ સરસ કલર અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવા આ રેસીપીમાં હજી આપણે એક મેરાકલ કરવાના છે, અને એ રેસીપી કેવી રીતે એસેમ્બલ કરવાની એ જોઈ લઈએ. બ્રેડ લેવાની છે. બ્રેડ આટા બ્રેડ બને તો લેવાની. બ્રેડ બને તો 1 દિવસ જૂની લેવાની. એકદમ સોફ્ટ બ્રેડ હોય એવી ન લેશો. થોડીક 1 દિવસ જૂની હોય એવી બ્રેડ લેજો, એટલે એકદમ એ બધી તૂટી ના જાય. હવે આપણે આ બ્રેડ જે છે એને એક કટોરી લઈશું અને રાઉન્ડ કટ કરી અને રાઉન્ડ શેપ આપી દઈશું. તો આ રીતે જે બ્રેડ છે એને એક વાડકી લઈ અને આવી રીતે સરસ ગોળાકાર કાપી લઈશું. આગળ પાછળ બ્રેડનો જે ભાગ વધ્યો એને આપણે રાખીશું
થોડું સૂકવી અને એના બ્રેડ ક્રમ્સ બનાવી ફ્રીઝમાં મૂકી રાખીશું, ગમે ત્યારે બીજી રેસીપીમાં એનો ઉપયોગ થાય. આ રીતે બધી બ્રેડ રાઉન્ડ શેપમાં તૈયાર થઈ ગઈ છે અને આ બ્રેડ ક્રમ્સ બનાવવા માટે આગળ પાછળનો બ્રેડનો ભાગ હું થોડી સૂકવવા માટે મૂકી દઈશ. ચાલો, બધી જ આ રીતે રાઉન્ડ આપણી બ્રેડ તૈયાર છે અને હવે એસેમ્બલ કરવા માટે એક કટોરી લઈ લઈએ. આવી રીતે 6 કટોરી એક સરખી મેં લઈ લીધી છે અને હવે એ કટોરી બધી તેલથી ગ્રીસ કરી દેવાની છે. તેલ કટોરીમાં, આખી કટોરીમાં સરસ રીતે તમારે લગાવી દેવાનું છે. એક બાજુ ઢોકળિયું સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે કાણાવાળી પ્લેટ 1.5 લીટર જેટલું પાણી લઈ ઉપર મૂકી દઈશું ગરમ થવા માટે પ્લેટને. બીજી બાજુ જે ચણાનો લોટ છે એમાં 5 ચમચી કરતાં પણ અડધો એવો મીઠો સોડા નાખીશું, અથવા ઈનોનું પેકેટ હોય તો એ થોડુંક ઈનોનું પેકેટ તમે અડધું નાખશો તો પણ આટલી ક્વોન્ટિટી માટે ઇનફ થઈ જશે. હવે બધું જ મિક્સ કરી દઈશું અને સમજો આપણું ખીરું તૈયાર છે. અને વાડકીમાં હવે આપણે આપણા વેજીટેબલ બોન્ડાને એસેમ્બલ કરવાના છે. તળિયા વગર ઝટપટ બની જાય એવી આ રેસીપી બહુ જ સરસ લાગે છે. બનાવીને મૂકી દો તો બી ગમે ત્યારે એન્જોય કરી શકો છો. ચાલો, હવે ગ્રીસ કરેલી કટોરીમાં તમે જોયું મેં બ્રેડ મૂકી, એની ઉપર બટાકાની ટિક્કી એક મૂકી દીધી અને ઉપરથી આ ખીરું આ રીતે 2 ચમચી જેટલું મૂકી દઈશું. 2 થી 3 ચમચી જેટલું. ટૂંકમાં બ્રેડ અને જે આપણી ટિક્કી છે એ સરખી રીતે કવર થઈ જાય એટલું ખીરું આપણે પાથરીને મૂકી દેવાનું છે. આ રીતે ગરમ થયેલા ઢોકળિયામાં કાણાવાળી પ્લેટ ઉપર વાડકી મૂકતા જવાનું છે. એકસાથે 4 આપણી જે કટોરી છે એ મૂકી શકાશે અને એકસાથે 4 આપણા આ વેજીટેબલ બોન્ડા તૈયાર થશે. ઝટપટ બની જાય, તળિયા વગરનું, અને ઉનાળાની ગરમીમાં ગમે એટલા ખાઓ તો બી તમને એવું નહીં થાય કે હો બહુ જ પેટ ફૂલ થઈ ગયું. મજા જ આવે એવા આ બ્રેડ વેજીટેબલ બોન્ડા સમજો 15 મિનિટ પછી ખોલશો એટલે સરસ મજાના કૂક થઈ ગયા છે, ચડી ગયા છે. હવે બસ કટોરીને બહાર કાઢી લઈશું. થોડી ઠંડી પડે એટલે એને કટોરીમાંથી બહાર કાઢી લઈશું. ગ્રીસ કરેલી કટોરી છે એટલે આ રીતે તમે થોડા હાથેથી એને ફેરવશો તો બી એ સરખી રીતે નીકળી જ જવાના છે. આ રીતે વાડકી ઊંધી કરી ટેપ કરશો એટલે બહાર આવી જશે. વચ્ચેથી આપણે એને કટ કરી અને સર્વ કરી શકીએ છીએ કે પછી બર્ગર બનની જેમ આ રીતે આખા પણ સર્વ કરી શકીએ. ખૂબ જ સરસ એવી આ રેસીપી બનાવવાનું ચૂકતા નહીં. જોતા રહેજો સુપર સહેલિયા. આવી ઘણી બધી નવી નવી ફ્યુઝન રેસીપી તમને બતાવ્યા રહીશું. ચાલો, વચ્ચેથી કટ કરી દઈએ, પીરસીશું એને ટમેટો કેચઅપ કે પછી ગ્રીન ચટણી સાથે. તો એન્જોય કરજો આ સમરમાં આ એક નવી રેસીપી. જોતા રહેજો સુપર સહેલિયા. થેન્ક યુ.